આજે આપણે 2 ટક્સ, કોલર અને પાછળ ઉપર બ્લાઉઝ કરીશું. એના માટે આપણે અસ્તરનું બ્લાઉઝ બનાવવાનું છે. તો સૌપ્રથમ આપણે પહેલાં જે કસ્ટમરે માપ આપ્યું છે એ માપ લેવાનું છે અને અવળું કરી દેવાનું છે. અને શોલ્ડરથી કમર સુધીનું લંબાઈનું માપ લેવાનું છે. ત્યાં અડધો ઇંચ બે સાઈડ સિલાઈનું એક્સ્ટ્રા અલગ લઈ લેવાનું છે. ઉપરથી અને નીચેથી અડધો ઇંચ નીચેથી અને ઉપરથી અડધો ઇંચ અને પોઈન્ટ કરી દેવાનો છે. હવે આપણે ગળેથી માપ લઈ અને એનો પણ એક પોઈન્ટ કરી દઈશું. જે શોલ્ડરનું માપ આવે છે ત્યાંથી આપણે 1 ઇંચ જેટલું ઉપર ક્રોસમાં માપ લેવાનું છે. હવે આપણે ચેસ્ટનું જે આર્મહોલથી નીચેનું માપ આવે એનું અડધું કરી અને એનો એક પોઈન્ટ કરી દેવાનો છે. પછી કમરથી બે સાઈડ એક આપણે ઇંચ જેટલું ટક્સનું કાઢી એનું અડધું કરીને એ માપ લઈ લેવાનું છે. પછી આપણે પાછળનું બંધ કરી દેવાનું અને શોલ્ડરનું માપ લેવાનું છે. શોલ્ડરને અડધો કરી અને ત્યાં પણ એક પોઈન્ટ કરી દેવાનો છે. એક ઇંચ જેટલું તમે જોઈ શકો છો. જે આપણે ગળાનું માપ છે ત્યાંથી ક્રોસમાં મેં નીચેથી લીધું છે. એ ફરજિયાત આપણે કોલરમાં લેવાનું જ છે. હવે આપણે આર્મહોલનું માપ દોરીશું. આર્મહોલથી જે ફિટિંગ આવે ત્યાં એક પોઈન્ટ કરી દેવાનો છે. પાછળ હુક કરવાના છે એટલે સૌ પહેલાં આપણે આગળનો ભાગ ડબલ કપડું કરી અને પહેલાં લઈ લેવાનો છે. અને આ સાદો બ્લાઉઝ છે એટલે 1 ઇંચ આગળનો અને 1 ઇંચ પાછળનો ટક્સનું કાઢી અને બે સરખું જ રાખીશું. પાછળ હુક કરવા માટે આપણે પટ્ટીનું એક્સ્ટ્રા કાપડ લેવાનું છે, અડધા ઇંચ જેટલું. પાછળનો ભાગ થઈ ગયો છે તૈયાર. પાછળ બે એક ટક્સ છે એનો લઈ અને ગળાનું કટિંગ કરી લેવાનું અને ડબલ કરી શોલ્ડરથી નીચે ટક્સનું કટિંગ કરી લેવાનું. અને આગળના ભાગમાં અડધા ઇંચ જેટલું કટિંગ કરી લેવાનું અને ગળાનો શેપ આપી ગળે પણ કટિંગ કરી લેશું. આગળના ભાગમાં પણ અડધો ભાગ કરી અને ટક્સ કટિંગ કરી લેવાનું છે. સ્લીવના લંબાઈનું માપ લેવાનું છે, એનો એક પોઈન્ટ કરવાનો છે. અને 2.5 ઇંચે બોક્સ બનાવી રાઉન્ડ આપી અને જે આપણે સ્લીવનું માપ આવે એ કટિંગ કરી લેવાનું છે. એમાં પણ આપણે અડધા ઇંચે આગળનો ભાગ ઉતારી લઈશું. આપણે અસ્તર કેમ લગાવવું અને ખોલ ન આવે એ માટે હું તમને બતાવીશ. બેની સામે સામે આપણે સ્લીવનો ભાગ રાખી અને બે સાઈડ આપણે ગુંદરથી લગાવી દેવાનું છે. બે સામે એક જ સાઈડ આવે એવી રીતે રાખી અને પછી લગાવવાનો છે, જેથી કરીને એક સાઈડ બે ન આવે. સ્લીવને તો એક સાઈડ આવી જશે, ઘણી વખત એવું બને છે. એક સાઈડ આપણે અસ્તર જોઈન કરી દેવી છે. આવી રીતે જે બોર્ડર આવે બોર્ડર ઉપર સાવ પટલો લગાવી અને સ્લીવમાં આપણે જે અસ્તરનું છે એના હારે ચોંટાડી દેવાનું છે. આવી રીતે ચોંટાડવાથી આપણે ડબલ કટિંગ નહીં કરવું પડે, એક જ વખત આપણે ચોંટાડી અને કટિંગ કરી લેવાનું. જે ક્રીઝ ન આવે એવી રીતે રાખીને ફિટિંગ લઈ લેવાનું. બીજી બાજુ સ્લીવમાં પણ આપણે એવી રીતે કરી દઈશું. જે એક્સ્ટ્રા કાપડ છે અસ્તરનું એ કટિંગ કરી લેવાનું છે. હવે આપણે જે અસ્તરનું કાપડ છે અસ્તરનું એ કટિંગ કરી લેવાનું છે. આપણે જે એક્સ્ટ્રા કાપડ છે અસ્તરનું એ કટિંગ કરી લેવાનું છે. આપણે જે એક્સ્ટ્રા કાપડ છે અસ્તરનું એ કટિંગ કરી લેવાનું છે. આપણે જે એક્સ્ટ્રા કાપડ છે અસ્તરનું એ કટિંગ કરી લેવાનું છે. આપણે જે એક્સ્ટ્રા કાપડ છે અસ્તરનું
આવી રીતે ચોંટાડી અને કટિંગ કરીને ડાયરેક્ટ સિલાઈ જ લઈ લેવાની છે આપણે. આના ઉપર ફરીથી સિલાઈ નથી લેવાની, જોઈન્ટ જ કરી લેવાનું છે બ્લાઉઝ હારે. જે આગળ પાછળના ભાગ છે એ આવી રીતે સામસામે રાખી મૂકી દેવાના અને ઉપર ગુંદર લગાવી અને આપણે જે સ્લીવમાં કરેલું છે એમ નીચેથી ખોલ ન આવે એવી રીતે લગાવી દેવાના છે અને પલટાવી દેવાનો. હવે નીચે ક્રીઝ ન આવે એ ધ્યાન રાખવાનું. એવી જ રીતે પાછળના ભાગમાં પણ ગુંદર લગાવી અને એવી જ રીતે આપણે બંને સાઈડ જે પાછળની છે ત્યાં સામે એક જ સાઈડ આપણે ન આવે ધ્યાન રાખવાનું છે. ગળાની સામે રાખી ગુંદર લગાવીને ચોંટાડી દેવાનું છે અને પછી ફરીથી કટિંગ કરી લેવાનું. આવી રીતે અસ્તર ચોંટાડી અને કટિંગ કરવાથી આપણા અસ્તરમાં ખોલ નથી આવતી અને ફટાફટથી સિલાઈ તમારે ડાયરેક્ટ થઈ જશે. તૈયાર થઈ ગયું છે આપણે કટિંગ અને અસ્તર જોઈન્ટ પણ થઈ ગયું છે.